ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પેરેટિવ બેલેન્સ શીટ છે એ કમ્પ્લીટ કરી અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એના પણ સમ કમ્પ્લીટ કર્યા. હવે આજે કોમન સાઇઝના સમ્સ છે એ આપણે સ્ટાર્ટ કરવાનો છે. ઓકે, તો કોમન સાઇઝના જે દાખલા છે એમાં સૌથી પહેલાં આપણે પ્રોફિટ એન્ડ લોસનું કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું, તો એના માટેનો એક નાનો એવો સમ પહેલાં તમે જોઈ લો. ઓકે, એટલે તમારે શું કરવાનું છે કે આજે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એમાં તમારે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માટે તૈયાર કરવાનું છે. ઓકે, ફોર્મેટ જોઈએ તો ફોર્મેટમાં તમારે પર્ટિક્યુલર અને 31 માર્ચ 2016 એટલે કે પ્રીવિયસ યરની કોલમ બનાવવાની અને કરંટ યરની કોલમ સાથે કમ્પેર્ડ વિથ સેલ્સ. ખાસ યાદ રાખજો કે આનું જે કેલ્ક્યુલેશન હશે, હવે આપણે જે પણ કમ્પેરેટિવ જે પણ સ્ટેટમેન્ટ્સ બનાવ્યા એનું કેલ્ક્યુલેશન હોરિઝોન્ટલ હતું, એટલે કે આપણે જે એનાલિસિસ કરતા હતા એ બંને એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરીને ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરતા હતા અને ડિફરન્સને પ્રીવિયસ યર સાથે કમ્પેર કરીને પર્સન્ટેજ લખતા હતા. પણ આમાં થોડુંક ચેન્જ થઈ જશે. આમાં જ્યારે તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કોમન સાઇઝ પ્રમાણે બનાવો છો ત્યારે તમારી જે પણ ઇન્કમ અથવા એક્સપેન્સ આવે એની કમ્પેરિઝન હંમેશા શેની સાથે થશે? જે તે યરના સેલ્સ સાથે. એટલે કે તમે કેલ્ક્યુલેશન કરતા હો તો સેલ્સ, સપોઝ તમે અહીંયા આગળ સેલ્સ લખી નાખો, પછી એમાંથી બધા એક્સપેન્સીસ માઇનસ થતા હોય તો જે પણ એક્સપેન્સીસ છે એના પર્સન્ટેજ તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના છે? વિથ રેફરન્સ ટુ સેલ્સ. એટલે કે અહીંયા આગળ તમારે બેઝ તરીકે કઈ વસ્તુ લેવાની છે? સેલ્સ છે એ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે બધી અમાઉન્ટ છે એ લખી નાખીએ. સૌથી પહેલાં આપણે લખી નાખીએ કે સેલ્સ. તો સેલ્સ છે એ કેટલા રૂપીસનું આપેલું છે? 30 લાખ અને 37,50,000. ઓકે, એમાંથી લેસ આપણે આપણા જે પણ એક્સપેન્સીસ આપેલા છે એમાં સૌથી પહેલાં આપેલું છે આપણને પરચેસ. તો પરચેસ છે એ 15 લાખ, પછી 20 લાખ 62,500, પછી એમ્પ્લોયી વેલફેર એક્સપેન્સ, એમ્પ્લોયી વેલફેર એક્સપેન્સ છે 3 લાખ અને 2,50,000. પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ એ લખી નાખો કેટલું છે? 1,80,000, 2,25,000. એના પછી ડેપ્રિસિએશન 2,70,000 and 3 lakh. જેટલા પણ એક્સપેન્સ હતા એ આપણે લખી નાખ્યા. હવે સેલ્સમાંથી બધા એક્સપેન્સ માઇનસ કરો એટલે શું મળી જાય તમને? પ્રોફિટ બિફોર ટેક્સ. હવે જોઈએ તો આમાંથી બધા એક્સપેન્સીસ છે માઇનસ કરી નાખીએ. સપોઝ 30 લાખ રૂપીસ છે તો 30 લાખમાંથી તમારા બધા એક્સપેન્સ છે માઇનસ કરી નાખવાના, તો તમારો પ્રોફિટ થશે 7,50,000 રૂપીસ. પછી એ જ રીતે નેક્સ્ટ યર માટે 37,50,000 છે, એમાંથી બધા એક્સપેન્સ તમે માઇનસ અથવા તો ડિડક્ટ કરી નાખો એટલે તમારો પ્રોફિટ થશે 9,12,500. ઓકે, હવે આટલી વસ્તુઓ થઈ પછી અહીંયા આગળ તમારે શું કરવું પડે? તો કે પર્સન્ટેજ મૂકવા પડે, પણ પહેલાં આપણે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરી નાખીએ કે લેસ ઇન્કમ ટેક્સ 30%. તો 7,50,000 છે એના 30% કરશો એટલે 2,25,000 આવશે. બીજા આવશે 9,12,500, તો 2,73,750. ઓકે, અને
પછી જે આપણી એમાઉન્ટ આવી જાય એને આપણે શું કહેશું? પ્રોફિટ આફ્ટર ટેક્સ. તો 7,50,000 માંથી 2,25,000 માઇનસ કરો એટલે 5,25,000 આવશે. અહીંયા આગળ 6,38,750. ઓકે. હવે જે પર્સન્ટેજ વાળી કોલમ છે એ તમારે ખાસ એક જોવાની છે કે ભાઈ સૌથી પહેલા તો તમારી જે પણ અમાઉન્ટ હોય એ અમાઉન્ટ તમારે લખવાની. સપોઝ અહીંયા આગળ અમાઉન્ટ છે, સેલ્સની જ અમાઉન્ટ હોય તો તમારે 30 લાખ રૂપીસનું સેલ્સ લખવું પડે. ડિવાઇડેડ બાય, હંમેશા અહીંયા જે ફિગર્સ આવશે એ કયા આવશે? તો કે સેલ્સ ફિગર જ આવશે, મલ્ટીપ્લાય બાય 100. એટલે અહીંયા સેલ્સની અમાઉન્ટ એ 30 લાખ છે. ઓકે. અને આમ જોવા જાવ તો સેલ્સની અમાઉન્ટ પણ 30 લાખ, એટલે મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે પર્સન્ટેજ 100 થાય. પણ માત્ર સેલ્સ વાળી કોલમમાં જ 100% આવશે. કેમ? તો કે અહીંયા બેઝિસ છે એ આપણે 100 સેલ્સ છે એ લીધેલું છે એટલે પર્સન્ટેજ કેવા થાય? 100 થી. પણ એના પછીની નેક્સ્ટ એમાઉન્ટ જુઓ, પરચેઝિસ. તો પરચેઝ માટેના મારે પર્સન્ટેજ જોતા હોય શું કરવાનું? તો કે પરચેઝની જે એમાઉન્ટ છે એ કેટલી છે? 15 લાખ, એટલે કે અમાઉન્ટ લખવાની. એના પછી ડિવાઇડેડ બાય સેલ્સની જે પણ એમાઉન્ટ આવે છે, સેલ્સની અમાઉન્ટ કેટલી છે? 30 લાખ, મલ્ટીપ્લાય બાય 100 કરો તો 50% તમારો આન્સર આવે. આ રીતે તમારે દરેક એક્સપેન્સ છે એના પર્સન્ટેજ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે કે જે અમાઉન્ટ આવે એને ડિવાઇડેડ બાય સેલ્સ અને મલ્ટીપ્લાય બાય તમારે શું કરવાનું છે? 100 કરવાનું છે. સપોઝ તમે અહીંયા આગળ જોવા જાઓ તો સેલ્સ છે એ હંમેશા કેટલું રહે? તો કે 100% જ રહે. કેમ? તો કે એમાં બેઝિસ પણ સેલ્સ છે, અમાઉન્ટ પણ સેલ્સની લેવાની. હવે પરચેઝિસ તમને આપી, તો પરચેઝિસ છે એમાં મેં તમને ગણતરી દર્શાવી એ પ્રમાણે કે એમાં 50% જ થશે. કેમ? તો કે જે અમાઉન્ટ આવી 15 લાખ, ઓકે, એટલે અમાઉન્ટ લખી નાખો 15 લાખની, ડિવાઇડેડ બાય સેલ્સ એટલે કે 30 લાખ અને મલ્ટીપ્લાય બાય 100 તો તમને પર્સન્ટેજ મળી જાય. ઓકે. પછી આગળ જોઈએ તો એમ્પ્લોયી વેલફેર એક્સપેન્સ કેટલો છે? તો કે 3 લાખ રૂપીસ છે. તો અહીંયા આગળ શું કરવાનું? ફરીથી એક વખત અમાઉન્ટ લખવાની. આ તમારે મનમાં કેલ્ક્યુલેશન કરવાની છે, પછી આમ એક્ઝામમાં કોઈ આ વસ્તુ દેખાડવાની જરૂર નથી, પણ આ પર્સન્ટેજ કઈ રીતે આવે છે એ એક તમને ખ્યાલ આવી જવું જોઈએ. 3 લાખ ડિવાઇડેડ બાય 30 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો, 10% છે એ તમારો આન્સર આવી જાય. ઓકે. એટલે અહીંયા આગળ તમારે લખી નાખવાનું 10%. પછી આગળ જુઓ તો 1,80,000 ડિવાઇડેડ બાય 30 લાખ તો આન્સર આવશે 6%. પછી 2,70,000 ડિવાઇડેડ બાય 30 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે કે 9% આવશે. પછી જે પણ ટોટલ એક્સપેન્સ થયો, બરાબર, એમાંથી આપણે પ્રોફિટ બિફોર ટેક્સ તમે જોવા જાઓ તો પ્રોફિટ બિફોર ટેક્સ આવે છે 7,50,000. તો 7,50,000 ડિવાઇડેડ બાય 30 લાખ તો 25% તમારો આન્સર આવશે. પછી તો કે ઇન્કમ ટેક્સ છે એ તમારો 2,25,000 થયો તો ડિવાઇડેડ બાય 30 લાખ કરો એટલે એનો પર્સન્ટેજ આન્સર આવી જાય 7.5. અને લાસ્ટ 5,25,000 છે એને ડિવાઇડેડ બાય 30 લાખ કરો, પર્સન્ટેજ કરશો તો 17.5%. એટલે દરેક કેલ્ક્યુલેશન છે એ આમ હોરિઝોન્ટલ નહીં થાય. કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ હતું એમાં જે કેલ્ક્યુલેશન હતી કેવી હતી? હોરિઝોન્ટલ હતી. આ જે છે એ કેલ્ક્યુલેશન કેવી થશે? વર્ટિકલ થશે. એટલે કે તમે બેઝમાં સેલ્સ લેશો અને ગણતરી છે એ સીધી આ રીતે તમારે કરવાની રહે. ઓકે. એ જ રીતે 2017માં આવી જાવ તો 37,50,000 ડિવાઇડેડ બાય સેલ્સ. અત્યારે 37,50,000 એટલે સેલ્સનો ફિગર હોય ત્યાં હંમેશા પર્સન્ટેજ કેટલો રહેશે? 100 રહેશે. બાકીના જે એક્સપેન્સ છે એમાં ફરીથી આપણે જોઈએ તો 20,62,500 ડિવાઇડેડ બાય 37,50,000 કરો તો પર્સન્ટેજ તમારે આવી જશે 55%. પછી સેમ 2,50,000 ડિવાઇડેડ બાય 37,50,000 મલ્ટીપ્લાય બાય 100 કરશો તો 6.67% થાય. પછી 2,25,000 ડિવાઇડેડ બાય 37,50,000 મલ્ટીપ્લાય બાય 100 કરશો 6% આન્સર આવશે. પછી 3 લાખ ડિવાઇડેડ બાય 37,50,000
તો પર્સન્ટેજ આવશે 8. સેમ વે 9,12,500 ડિવાઇડેડ બાય 37,50,000 કરશો તો 24.33% આવશે. પછી 2,73,750 ડિવાઇડેડ બાય 37,50,000 પર 7.30 આવશે. ઓકે, અને સેમ વે 6,38,750 ડિવાઇડેડ બાય 37,50,000 કરવા જાવ તો 17.03% તમારો આન્સર આવે. એટલે જે પણ ગણતરીઓ કરવાની છે એમાં અમાઉન્ટ ડિવાઇડેડ બાય આપણે શું કરવાનું છે, સેલ્સ છે એ કરવાનું છે. તમારે બીજી કોઈ ગણતરીમાં ધ્યાન નથી આપવાનું. તમે જે પણ કોલમની અમાઉન્ટ ધ્યાનમાં લ્યો છો તો અમાઉન્ટને ડિવાઇડેડ બાય સેલ્સની અમાઉન્ટ કરીને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે તમારો આન્સર છે એ આવી જતો હોય છે. બીજું કાંઈ આમાં બહુ ડિફિકલ્ટ નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ કઈ રીતે આપણે ગણતરી કરવાની છે. એક વખત જોઈ લો ત્યાં આગળ. ઓકે, અને આ થઈ આપણી રકમ. ઓકે, અત્યારે આટલું રાખીએ છીએ આમાં આપણે.